રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે જો કોઈ પાકની આવક થઈ હોય તો તે છે જીરું અને પીળા ચણાની આવક। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આ બે પાકની આવક થઈ હતી। આ સાથે જ યાર્ડમાં લાલ સૂકી ડુંગળી, બટેટા, મગફળી અને કપાસ સહિતના જર્સીની આવક થઈ છે। ત્યારે આવો જાણીએ કે આજે માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે અને શું ભાવ બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે જીરાની આવક થઈ છે। યાર્ડમાં જીરાની આવક આજે 6000 ક્વિન્ટલ થઈ હતી। યાર્ડમાં જીરાનો ભાવ ખેડૂતોને 4300 થી 5300 રૂપિયા મળ્યા હતા। જો કે જીરાના ભાવ અત્યારે ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે। જીરા બાદ સૌથી વધુ પીળા ચણાની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી। યાર્ડમાં જીરાની આવક બાદ પીળા ચણાની સૌથી વધારે આવક થઈ હતી। પીળા ચણાની યાર્ડમાં 5000 ક્વિન્ટલ આવક થઈ હતી। પીળા ચણાના ભાવ ખેડૂતોને 1080 થી 1140 રૂપિયા મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1750 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખેડૂતોને 150 થી 380 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 1800 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1300 થી 1560 રૂપિયા એક મણના બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીની 600 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ભાવ ખેડૂતોને 1100 થી 1260 રૂપિયા મળ્યા હતા। જ્યારે ઝીણી મગફળીની 600 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણનો મગફળીના 1112 થી 1352 રૂપિયા મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3000 ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી। ખેડૂતોને 160 થી 331 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં ટમેટાના પાકના 1345 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ખેડૂતોને એક મણના 200 થી 500 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા। આ સાથે જ લીંબુની આવક 309 ક્વિન્ટલ થઈ હતી અને લીંબુના ભાવ ખેડૂતોને 1400 થી 1900 રૂપિયા મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે।